નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી બહેનો કે જેઓ ગત ડિસેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર સામે ગ્રેજ્યુટીનો જે કેસ કરેલો હતો તે જીતી ગયા હતા અને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ટકોર કરીને કહ્યું હતું કે સમગ્ર રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યમાં નિવૃત્ત થયેલ અને હાલમાં નિવૃત્ત થનાર તમામ જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છે તેમને ધ પેમેન્ટ એક્ટ ગ્રેજ્યુટી એક્ટ હેઠળ જે છે તે ગ્રેજ્યુટી ગણી અને ગ્રેજ્યુટીની મિત્રો જે છે તે ચૂકવણી કરી. સાથે જ મિત્રો તેમને સરકારી કર્મચારી ગણવા અને વખતના જે સરકારી કર્મચારીઓના લાભ છે તે લાભ આપી અને આઈસીડીએસને એક પ્રોજેક્ટ નહીં પરંતુ એક સરકારી સંસ્થા ગણવી તેવો ચુકાદો આપ્યો હતો. જેના અનુસંધાનમાં ગતરોજ મિત્રો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી ચૂકવણી ગણતરીનું જે છે તે ઓનલાઈન સોફ્ટવેર મારફતે જે ચૂકવણી કરવા માટેની એક નવી સમિતિની રચના કરવાની મિત્રો જે છે તે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, શું છે આ સમિતિ અને સમિતિનું કામ શું છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથીમાં બેલ આઇકોન બાજુમાં રહેલું દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા આવા પરિપત્રો, યોજનાઓને લગતા પરિપત્રો અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું જનરલ નોલેજનું મટીરિયલ તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિવૃત્તિ રાજીનામા સમયે ગ્રેજ્યુટીના ચૂકવણાની ગણતરી ઓનલાઈન EHRMS સોફ્ટવેર મારફત કરવા તેમજ સોફ્ટવેરના ફીચર્સ નક્કી કરવા માટે નવી સમિતિની રચના કરવા બાબત ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે તે એક પરિપત્ર કરવામાં આવ્યો છે, એક ઠરાવ કરવામાં આવ્યો છે. મિત્રો, જેમાં ઠરાવમાં લખવામાં આવ્યું છે કે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીનો તારીખ 22/8/2023 પત્ર ક્રમાંક 3 આઈસીડીએસમાં આંગણવાડી કાર્યકર્તા તેડાગર ગ્રેજ્યુટી 2023-24, તેમજ બીજું છે ધ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972, ત્રીજું છે નામદાર સુપ્રીમ કોર્ટના SLP એટલે કે સ્પેશિયલ જે દાખલ કરવામાં આવી હતી રીટ તેના 2017 તેમજ સંલગ્ન કેસોમાં આપેલ 25/4/2024 ચુકાદો અને વિભાગનો તારીખ 25/1/2023 ઠરાવ ક્રમાંક જે છે B1 તેનો મિત્રો જે છે તે અનુસંધાનમાં આ નવી સમિતિની રચના કરવામાં આવી છે. શું છે ઠરાવ? તો ઠરાવમાં લખવામાં આવ્યું છે કે વંચાણે લીધાથી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિવૃત્તિ અથવા તો રાજીનામા સમયે ગ્રેજ્યુટીના ચૂકવણાની ગણતરી ઓનલાઈન EHRMS જે ગુજરાત રાજ્ય મહિલા બાળ વિકાસ વિભાગનું એક સોફ્ટવેર છે તેના મારફતે કરવા તેમજ સોફ્ટવેરના ફીચર્સ નક્કી કરવા માટે નવી સમિતિની રચના કરવા બાબત ICDS એટલે કે જે છે કચેરીએ દરખાસ્ત કરી છે. ICDS યોજના હેઠળના માનદ વેતન મેળવતા આંગણવાડી કાર્યકર તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને તેઓના માનદ સેવા દરમિયાનના સમય માટે નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી આપવા વંચાણે લીધેલ 2-3-4 અન્વયે નિર્ણય લેવામાં આવેલ છે. ગ્રેજ્યુટીના ચૂકવણાની ગણતરી ઓનલાઈન EHRMS સોફ્ટવેર મારફત કરવા તેમજ સોફ્ટવેરના ફીચર નક્કી કરવા માટે નવી સમિતિની રચના કરવી જરૂરી જણાય છે. તેને અનુલક્ષીને નીચે મુજબની સમિતિ ઠરાવવામાં આવી છે. મિત્રો, હવે જાણીએ કે સમિતિમાં કોનો મિત્રો જે છે સમાવેશ કરવામાં આવે છે. તો પહેલું છે મિત્રો હોદ્દો છે નિયામક શ્રી ICDS કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર ગુજરાત સરકાર, જેઓ આ કમિટીના અધ્યક્ષ રહેશે. બીજું છે મિત્રો ઉપસચિવ શ્રી ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર, જેઓ સભ્યશ્રી હશે. ત્રીજું છે મિત્રો નાયબ નિયામક શ્રી TAI કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર, સભ્યશ્રી. 4 નંબરે નિયામક શ્રી નાણાં વિભાગ કમિશનર શ્રી કચેરી મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી ગાંધીનગર, સભ્યશ્રી. 5મા છે મિત્રો મદદનીશ નિયામક શ્રી વહીવટ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ કચેરી ગાંધીનગર, સભ્ય સચિવ શ્રી. 6ઠું છે મિત્રો મદદનીશ નિયામક શ્રી IT કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ કચેરી ગાંધીનગર, સભ્યશ્રી. 7મું છે મિત્રો હિસાબી અધિકારી શ્રી વર્ગ 1 કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી ગાંધીનગર, સભ્યશ્રી. 8મું છે મિત્રો પ્રોગ્રામ અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી ગાંધીનગર, સભ્યશ્રી. અને 9મું છે મિત્રો કાયદા સલાહકાર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર, સભ્યશ્રી. આમ મિત્રો આ 9 સભ્યોની બનેલી કમિટી હવે જે છે તે આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિવૃત્તિ અથવા તો રાજીનામા સમયે ગ્રેજ્યુટી ચૂકવણાની ગણતરી મારફતે જે EHRMS સોફ્ટવેર મારફત તેમજ સોફ્ટવેરના ફીચર્સ નક્કી કરવા માટેનું એક જે છે તે સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મિત્રો અધ્યક્ષ તરીકે નિયામક શ્રી ICDS કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર જે છે તે અધ્યક્ષ તરીકે રહેશે. મિત્રો, આ જે છે તે કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટી મિત્રો ટૂંક સમયમાં જે છે તે આ જે સોફ્ટવેર છે EHRMS તેમાં મિત્રો ગ્રેજ્યુટી કઈ રીતે ચૂકવવાની તેના અનુસંધાનમાં મિત્રો ફીચર્સ લાવશે અને સાથે જ મિત્રો કયા વર્ષ સુધીના રિટાયર થયેલા કર્મચારીઓને ગ્રેજ્યુટી ચૂકવવી આ તમામ બાબતો આ જે છે તે કમિટી નક્કી કરી અને ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ જે છે તે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ
ના મંત્રી શ્રી આપણા ભાનુવતીબેન બાબરિયાને સોંપશે અને ત્યારબાદ ચોક્કસથી સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે ગ્રેજ્યુટીનો, તે ગ્રેજ્યુટીનો ચુકાદાને મિત્રો અમલ થવાની તૈયારી થશે. એટલે કે મિત્રો ક્યાં સુધીમાં રિટાયર થયેલા તમામ જે કર્મચારીઓ છે તેમને મળશે અથવા તો ક્યાં સુધીમાં રિટાયર થયેલા કર્મચારીઓને મળશે એ રિપોર્ટ આ કમિટી નક્કી કરશે. તો મિત્રો આંગણવાડી બહેનો કે જેઓ નિવૃત્ત થઈ ગયા છે અને હાલ નિવૃત્તિના આરે ઉભેલા છે તેમના માટે આ ખૂબ જ અગત્યના ન્યૂઝ હશે. જય હિન્દ, અસ્તુ.